discuss the Hibernate. The Hibernate. Hibernate નું પ્યોર ડિક્શનરી જો મિનિંગ તમે ગોતવા જાઓ ને તો એક એને કહે ને કે એક એવા સ્ટેટમાં મૂકી દીધું હોય કે વળી પાછું તમે એને રિટ્રીવ કરો તો એ જ સ્ટેટ તમને અહીંયા મળે. મીન્સ પ્રિઝર્વ કરી રાખો અને વળી પાછું અહીંયાથી જ વળી ઓન કરો. તમારા લેપટોપ્સમાં આવે છે હાઇબરનેટ. મીન્સ કોમ્પ્યુટર તમે લાસ્ટ ટાઈમ જે કન્ડિશનમાં ઓફ કરેલું હોય નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે એને ઓન કરશો તો એ જ સ્ટેટમાં એ પાછું આવશે. પણ આ થોડોક મિનિંગ અહીંયા આનો એવો થાય છે કે તમારું જે બી ઓબ્જેક્ટ્સ હોય આપણા ઓબ્જેક્ટ સી જાવાની અંદર ઓબ્જેક્ટ્સ જ આવે તો ઓબ્જેક્ટ્સ છે એની અંદર પરસિસ્ટન્સી આવી જશે. પરસિસ્ટન્સ મીન્સ એના જે ડેટા તમે જે લાસ્ટ સેટ કરેલા હશે એ જ તમે રિટ્રીવ કરી શકશો. યુ કેન અન્ડરસ્ટેન્ડ કે ઓબ્જેક્ટની અંદર ડેટા ન હોય ઓર મે બી એ ડેટા જે છે ઇટ ઇઝ persistent in hard drive, but hard drive માંથી એ hibernate through તમારા ઓબ્જેક્ટમાં આવે. So it is hibernate, the hibernate ORM, your relational data objectively. રિલેશન એટલે રિલેશનશિપ્સ જે આવતી હોય છે ને ઓરેકલમાં તમે સમજો છો. રિલેશન એટલે સિમ્પલી ડેટા ટેબલ એવું યાદ રાખશો ને તો બી ચાલે, બટ ઓબ્જેક્ટિવલી બીટ્સ તમારું જે બી ટેબલ જે છે એને તમે વાયા કોઈ ક્લાસના ઓબ્જેક્ટથી રિફર કરશો. તમારા પાસે સ્ટુડન્ટનું એક ટેબલ જે હોય તો ઇક્વિવેલન્ટ તમે સ્ટુડન્ટનો એક ક્લાસ બનાવશો. હવે સ્ટુડન્ટનો જે ક્લાસનો ઓબ્જેક્ટ જે છે ઇટ ઇઝ રિપ્રેઝેન્ટિંગ અ રો ઇન એ ડેટાબેઝ અથવા ટેબલ તમારું જે હશે એની અંદરના કોઈ ટેબલના રોને પોઈન્ટ કરતો હશે. So before getting into this, let's see the kind of things we are supposed to discuss, right? It begins with the drawback. See કંઈ નવું શીખતા હોય તો પ્રીવિયસલી જે યુઝ કરતા હતા એની સાથે શું પ્રોબ્લેમ્સ હતા કે શું ડ્રોબેક્સ હતા ઓન ધ બેઝિસ ઓફ દેટ જે નવી વસ્તુ જે છે એ આપણે જોવાની છે. દેન વોટ ઇઝ ઇટ, હાઇબરનેટ શું છે, ઇન્ટ્રોડક્શન, નીડ્સ એન્ડ ફીચર્સ, એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ, તેનું આર્કિટેક્ચર શું છે, કેવી રીતે કામ કરે છે, એના ઇન્ટરનલ કમ્પોનન્ટ શું છે, અને પછી ફાઇનલી ધીઝ આર ધ પ્રેક્ટિકલ થિંગ્સ. જ્યારે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરી ત્યારે એની ખાસ આપણે જરૂર પડશે. સો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી આર ઓવરઓલ એજન્ડા. So let's go through to the drawbacks of JDBC first. As I just said, in JDBC we need an open connection. It has to be written using try and catch block. ઘણા લોકોએ ઓબ્ઝર્વ કર્યું હશે જ્યારે બી JDBC સાથે કામ કરતા હોય you should always have a try and catch block to capture the errors or the exception which are going to be raised at runtime. If exception occurs, the catch block will handle it. Finally close भी આપણે રાખીએ છીએ to finally close भी રાખીએ અને ના રાખતા હોય તો બી connections we need to close it. If they are not closed in the final block, the JDBC doesn't responsible to close that connection. Means internally it is not doing it. You are as a developer supposed to do it. આપણે બધા જ કનેક્શન્સ જેના હોય બંધ કરવા પડે so that જેટલા બી બફર્સમાં ડેટા હશે they will be finally committed to the database. બધું જ ડેટાબેઝમાં જતું રહે એટલે આપણે એને ક્લોઝ કરવું પડે. Once the SQL code has been written and if the table structure is modified, yes, it is the biggest problem, right? તમે એઝ અ ડેવલપર તરીકે બધું પ્રોગ્રામિંગ કરી નાખ્યું. પ્રોગ્રામિંગ કરી તમે બધા ઇનિશિયલી મીન્સ જ્યારે where you are developing the code, once the SQL code has been written and if the table structure is modified, then the JDBC code don't work. Means તમે ટેબલના સ્ટ્રક્ચરમાં કોડ મોડિફિકેશન કરી નાખ્યા અને contrary તમે JDBCના જે કોડ છે રન કરવા જાશો it is not going to work because there is an mismatch. તમે જે ક્વેરી લખેલી છે in JDBC અથવા JDBCમાં જે કોમ્પોનન્ટ યુઝ કરો છો it was related to the previous settings અને નવું સ્ટ્રક્ચર જે છે you don't know, right? જનરલી એવું જ હોય. કંપનીની અંદર ડેટાબેઝ ડેવલપર ઇઝ someone else and જે પ્રોગ્રામિંગ કરતા હોય એ બી કોઈ અલગ હોય. તો એ બંને વચ્ચે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે કદાચ ખ્યાલ ન હોય દેન ધેર ઇઝ અ પ્રોબ્લેમ. ઇવન તમે બી જ્યારે કામ કરતા છો ત્યારે બી આ પ્રોબ્લેમ થતા હશે. સો અગેન વી નીડ ટુ મોડિફાય એન્ડ કમ્પાઇલ એન્ડ redeployed the required code, which is a tedious thing. Means every time તમે જ્યારે બી મોડિફિકેશન કરો
તમારા જો એ જ મોડિફિકેશન રિલેટેડ કોડ તમે જાવામાં લખેલો હશે, યુ નીડ ટુ મોડિફાઈડ, એન્ડ નોટ ઓનલી દેટ, મોડિફાઈ કરી અને રીકમ્પાઇલ અને ચેક બી કરવો પડે છે. સો ધીઝ આર ગોઈંગ ટુ બી ધી ફ્યુ ડ્રોબેક્સ. આવું કંઈક આપણે કરતા હતા અને આની સાથે આપણે પ્રોબ્લેમ્સ હતા. સો અગેન ગોઈંગ હેડ, હજી થોડા વધારે બતાડે છે. JDBC generates DB related errors, isn't it? Means જે error આવે છે, it is related to JDBC, right? Database related error આવશે. If an exception occurs, the Java programmers are unknown about this error codes. As I just said previously, કે errors આવે છે, see, it is from બે ડેવલપર અલગ અલગ છે. એક DB ડિઝાઇનનું કામ કરે છે, એક જાવાનું કોડિંગ કરે છે. બંનેના રોલ અલગ અલગ છે, બંનેનું કામ અલગ છે. એટલે જાવામાં જો એરર આવે તો ડીબી પ્રોગ્રામરને ખ્યાલ ના આવે, અને ડીબી રિલેટેડ એરર આવે તો જાવાના જે પ્રોગ્રામર્સ છે એને કંઈ ખ્યાલ નહીં હોય. સો ઇન ધી એન્ટરપ્રાઇઝ એપ, the data flow with an app from a class, see, it is very important to understand. In the enterprise level application, the data flow means the flowing of data from where, within an app, means let's say it is our application, right? This is the application. Within an app, એટલે ડેટા જે છે અહીંયા આવે છે. An app from a class, app from a class to class in the form of an object. But while storing in a DB using JDBC, it will be converted into text. એટલે અહીંયા જે ડેટા આવે છે, right? Let's say in the object form માં અહીંયા ડેટા ક્યાંકથી આવતા હોય છે. અહીંથી ક્લાયન્ટે કોઈ રિક્વેસ્ટ કરેલી હોય. Let's say it is client. આ ક્લાયન્ટ છે તમારું. આ ક્લાયન્ટ એક્સેસ કરે, અહીંયા તમારું સર્વર છે. તો ડેટા જો તમને ખ્યાલ હોય તો આપણે બીનમાં પહેલાં સેટ કરીએ છીએ, અને બીન થ્રુ આપણે ડેટા ઇન્સર્ટ કરવા જઈએ. હવે બીન થ્રુ તમે જ્યારે ડેટા ઇન્સર્ટ કરવા જાઓ એટલે યુ નો ઇટ કે ક્વેરીની અંદર ડેટા બીનમાંથી લઈને તમારે એને એના એક્સેસર ગેટર્સ મેથડ જે બી આવે જેનો બી યુઝ કરવાનો એનો તમે ડેટાને ફેચ કરો છો. it will be converted into text. એવું આપણે internally conversion કરવું જ પડે છે, and because the JDBC doesn't transfers object directly, this is the problem અહીંયા છે. અહીંથી આપણે આખો સીધો ઓબ્જેક્ટ છે ડેટાબેઝની અંદર પાસ નથી કરી શકતા, રાઈટ? બિકોઝ ડેટાબેઝની અંદર ડેટા છે એ ટેબ્યુલર ફોર્મેટમાં છે. ટેબ્યુલર ફોર્મેટની અંદર રોઝ હોય ને પછીના ટપલ્સ જે હોય ને સેલ્સ એના ફોર્મમાં છે. વેરેઝ આપણી પાસે ડેટા છે, ધીસ ઇઝ યોર ટેબલ, રાઈટ? આ ટેબલ છે આપણું, સોરી, અહીંયા આપણા કોલમ્સ હોય, અને અહીંયા જે આવે છે ડેટા ઓબ્જેક્ટમાં છે. એ અહીંયા જ આપણે ડેટાબેઝની અંદર ઇન્સર્ટ કરતા પહેલાં એને ટેક્સ્ચ્યુઅલ ફોર્મેટમાં કન્વર્ટ કરવા પડે, then it is inserted into a table. So this is the problem, right? So now focusing on what the Hibernate is all about. So it was just pre-request type, right? આપણે એક હાઈપ ઊભી કરી કે હાઇબરનેટ કેમ, તો કહીશું આવું JDBCમાં થાય છે, and this is will be the Hibernate. Yes, it is an ORM tool. The Hibernate is an object relational model tool to transfer the data between an object, which is a Java object app, and a DB relation. Like this is relational means a table, right? Table in the form of the objects. The data આપણે previously જો યાદ હોય આપણે bean ફાઇલમાં જે સેટ કરતા હતા, the whole data will be set into the database table relation ની અંદર એ જતું રહે છે. It is an open source, means Hibernate is an open source, and as you can know કે આપણે advanced Java છે એ બી open source છે. It is a lightweight tool given by, yes, આ યાદ રાખજો એક્ઝામ્સમાં ઘણીવાર પૂછાય છે, the Gavin King, right? It is one of the original founders which is related to the Hibernate. So it is an ORM tool, very light tool given by Gavin King. It is a non-invasive, right? It is a very interesting thing. Two types of framework આવે, invasive આવે અથવા non-invasive. Invasive means they are force you to do something, right? It is a non-invasive framework, means it doesn't force you to do certain things, right? તમને જે વસ્તુ ઠીક લાગે કરી શકો છો, બાકી ઇગ્નોર કરી શકો છો. It doesn't force the developer to extend and implement. Yes, this is the biggest advantage of using Hibernate. See, જો તમને યાદ હોય તો આપણે સાવલેટ યુઝ કરી,
જો સર્વલેટ બનાવતા હોય તો સર્વલેટ શુડ બી ધી સબ ક્લાસ ઓફ સર્વલેટ, HTTP સર્વલેટ ઓર જેનરિક સર્વલેટ, ત્યારે જ તમારો ક્લાસ છે સર્વલેટ બને છે. મીન્સ ઇટ ઇઝ અ ફોર્સ ગિવન બાય જાવા ટુ યુ કે જો તમારે સર્વલેટ બનાવવી હોય તો આવું કંઈક કરો. બટ ઇટ ઇઝ નોટ લાઇક સચ, રાઈટ? It doesn't force you to extend and implement any class or an interface. There are only, yes, remember this one, exams ma avi puchaye. They are only Pojo classes, so it is very lightweight. Means mean આપણે જે જોયા હતા એ. It can run within or without server. કોઈ specific સર્વરની કોઈ એને જરૂર હોતી નથી. Simply database માંથી ડેટા ફેચ કરી લેશે. It will be suitable for all types of Java application, not only the desktop but also the server apps. And it is purely a persistence, right, to store and retrieve from data relation. It is purely persistence. આજે તમે કાંઈ બી ડેટા સેટ કરેલા હશે in your class object, you will be able to retrieve from the next session because data જે છે it is coming from a table. Let's discuss the introduction to the Hibernate. See, it is an diagram જો representation diagram form માં છે. કેવી રીતે છે જુઓ, this is the one, these are the Java objects, right? This is going to be the Java objects, and this is our ORM Hibernate model, and at this side we have the database. As you can understand કે Java ના objects છે કોઈ class ના objects હોવાના છે. But એ કયા class ના objects હશે? Let me define it for you. થોડુંક આપણે લખીએ. Let's say student ની આપણે વાત કરીએ. STU, right? Let's say it to be a student. આપણે student ની વાત કરીએ છીએ અહીંયા. So આ student નો જે class હોય ને, class student generally હોય, જો આટલું સમજી લેશો ને તો હાઇબરનેટ સમજવામાં ક્યાંય પ્રોબ્લેમ નહીં થાય. આ એક સ્ટુડન્ટનું ક્લાસ છે કે જેની અંદર સ્ટુડન્ટના મેમ્બર્સ હોઈ શકે ને. લેટ્સ સે આપણે અહીંયા એનું આઈડી હોય, આ ક્લાસ જ જો, દેન એનું નેમ હોય, રાઈટ, એન્ડ દેન યુ હેવ સમથિંગ એલ્સ, લેટ્સ સે સિટી. સો ધીસ ઇઝ ધ ડિટેલ્સ ઓફ અ સ્ટુડન્ટ, રાઈટ? મીન્સ આના જેટલા બી ઓબ્જેક્ટ્સ બનાવે તમે બનાવી શકો. લેટ્સ સે ધીસ ઇઝ object 1, this is object 2, this is object 3, this is 4, this is object 5. O છે, O 0 નથી હે, it is O. So we have 6 distinguished object of student class, અને અહીંયા ORM છે. Now આ 6 details જે છે, આ database છે એની અંદર table છે called student, right? આ ડેટાબેઝની અંદર બી એક તમે ટેબલ બનાવેલું હશે જેનું નામ સ્ટુડન્ટ હશે. એ સ્ટુડન્ટની અંદર યુ શુડ હેવ 3 કોલમ્સ, લાઈક આ જો પેલું આપણું અહીંયા આઈડી છે એ હશે, દેન સેકન્ડ એન્ડ થર્ડ, આ સેકન્ડ છે અહીંયા નેમ હશે, એન્ડ થર્ડ ઇઝ ગોઈંગ ટુ બી ધ સિટી. સો ધીઝ આર આર કોલમ્સ. પેલું છે આઈડી, પછી અહીંયા જે છે નેમ હશે, અને અહીંયા જે સિટી હશે. હવે કેટલા ઓબ્જેક્ટ્સ છે આપણા પાસે? 6. તો લેટ્સ સે 1 2 3 4 5 and this is going to be 6. તો 6 જે ઓબ્જેક્ટ્સ છે it is representing each row. this O1 જે છે તમારે ઇન્સર્ટ કરવું હોય, મીન્સ સ્ટુડન્ટ O1 નો જે ઓબ્જેક્ટ છે તમારે ઇન્સર્ટ કરવો છે ઇન સ્ટુડન્ટ ટેબલ, you just pass this object to ORM. તો ઇન્ટરનલી ORM એના બધા જ ઓપરેશન કન્વર્ઝનના કરી નાખશે, કનેક્ટિવિટી કરી નાખશે, કનેક્શન ઓપન કરી નાખશે, એના માટેના સ્ટેટમેન્ટ, પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ જે બી જરૂરી હશે બનાવી નાખશે, એનું ટ્રાન્ઝેક્શન કરી નાખશે, એનું સ્ટ્રક્ચરે જોઈ લેશે, અને એવરીથિંગ ઇન્ટરનલી એ બધું પ્રોસેસ થઈ જશે. અને ઓબ્જેક્ટ O1 જે છે અહીંથી તમે એને પાસ કર્યો તો ઓબ્જેક્ટ O1 અહીંયા આવશે, અહીંયાથી એની ડિટેલ્સ ચેક થશે શું છે કેવી રીતના હાઇબરનેટથી એ ડેટાબેઝમાં જશે, અને સીધો ઓબ્જેક્ટ છે will be added here. Likewise O2, O3, O5, O6 આપણે 6 લખ્યા છે, and there can be n number of objects that you just pass to the ORM. જે બી કન્ફિગરેશન હશે એને પાસ કરવાના, અને એ ડેટાબેઝની અંદર એ બધાને અપડેટ કરતું રહેશે.
So it is that much relevant to you. બરાબર છે. So this is the introduction to Hibernate. Moving ahead, the thing we have discussed, જે આપણે ડાયાગ્રામમાં જોયું ને એ જ અહીંયા જો થોડુંક રિટર્નમાં આપેલું છે. ORM is the process of persisting objects, means તમારા જે ઓબ્જેક્ટ છે એનું કંઈક પ્રીવિયસ સ્ટેટ તમે રિટ્રીવ કરી શકશો from your table. It is a bridge, ORM bridge, the gap between the object and the relation. એટલે જે પ્રોબ્લેમ્સ હતા ને કે આ બંનેનું સ્ટ્રક્ચર જે છે એ સરખું નથી, એટલા માટે આપણે જે બી સ્ટફ્સ કરવા પડતા હતા હવે આપણે નહીં કરવા પડે. ઇટ ઇઝ કમ્પ્લીટલી ડન બાય ધી Hibernate, allowing object-oriented app to persist object easily without implementing code for solving mismatches. Means data કેવા objectsમાં આવે છે, કયા ફોર્મમાં છે, you are not supposed to bother about it. You just pass on your objects. The Hibernate will take care of it, and it will send the data to the respective table. જ્યાં બી એને updates કરવાના હશે અહીંયા કરી નાખશે. It simplifies the job of implementing data access layer. If you can recall our first unit, એમાં આપણે અલગ અલગ ટીયર્સ જોયા હતા. બિઝનેસ ટીયર આવતું હતું, ક્લાયન્ટ ટીયર આવતું હતું, એમાં જે EIS આવતું ને ડેટા એક્સેસ લેયર જે આવતું હતું એ ટાસ્ક, એટલે મીન્સ હાઇબરનેટ એના ઉપરથી જો તમને ખ્યાલ બી આવે કે ઇટ ઇઝ ધેર ટુ વર્ક ફોર ધી બેકએન્ડ. તમારા ડેટાબેઝ સાથે ઇઝીલી કામ કરવું હોય તો ડેટા એક્સેસ લેયર આખું તમે હાઇબરનેટથી ડિફાઇન કરી શકો છો. ફોર વોટ કાઇન્ડ ઓફ એપ્લિકેશન? ફોર ધ કોમ્પ્લેક્સ enterprise app using relational data store as a persistent store. Persistent means previously જે બી સ્ટેટ હોય રિટ્રીવ કરી શકો. Yes, mapping the maps objects to the relational model where જો આપણે જે ડાયાગ્રામમાં સમજ્યું ને વન બાય વન આ જો લખેલી છે. ફર્સ્ટ ઓફ ઓલ એન્ટિટીઝ which is classes જે આપણે બોલીએ છીએ are mapped to the tables, right? અહીંયા જો આ આપણું જે છે એ ટેબલ છે. let's say it has only 2 columns, right? This is column 1 and this is column 2. બરાબર છે. આ એની રોઝ હશે 1 2 3 4 and 5. entities class are mapped to a table. અહીંયા આપણો એક ક્લાસ હશે. let's say class x y and z. આ ક્લાસની અંદર તમારા બે કોલમ છે. let's say C1 and C2. બરાબર. ડેટા ટાઈપ એની જેવી વેલિડ ડેટા ટાઈપ એ લખવાની હોય પણ અત્યારે ખાલી સમજાવવા માટે નથી લખતું. સો એન્ટિટીઝ એન્ડ ક્લાસ આર મેપ ટુ એ ટેબલ. આ એક ક્લાસ થયો આપણો, એટલે આ એક ટેબલ થયું આપણું. આ બરાબર. એ રીતે માની લો બીજું ટેબલ હોય તો બીજું બનાવવાનું, ત્રીજું ચોથું પાંચમું જેટલા બી હોય એ. દેન ઇન્સ્ટન્સીસ આર મેપ ટુ રોઝ. હવે આ તો ખાલી ક્લાસ બનાવ્યો. હવે ક્લાસનો ઓબ્જેક્ટ બને ને જો આ રીતે આપણે બનાવી શકીએ. XYZ let's say OB is equal to new XYZ. તો અહીંયા જે OB જે છે OB it is representing one row. તમે બીજો ઓબ્જેક્ટ બનાવો તો maybe it is representing the another row. So instances are mapped to the rows and attributes of instances are mapped to the columns. હવે આપણે આમ લખીએ ને કે OB let's say dot C1 is equal to 20. તો આ જે આપણો ઓબ્જેક્ટ જે છે એનું કોઈ બી એક એટ્રીબ્યુટ જે છે it is representing a tuple, એટલે કે એક સેલને જે છે represent કરે છે. this one. So Hibernate is a persistence framework that persists data from the Java environment to DB. મીન્સ તમારો ઓબ્જેક્ટ છે હવે લાઈવ થઈ ગયો, આખો persistent થઈ ગયો, એમ કે ઓબ્જેક્ટના ડેટા સીધે સીધા એ ટેબલની સાથે બાઇન્ડ થઈ જાય છે. સો persistence is a process. હવે જો persistency વારંવાર આવે છે એટલે થોડુંક એને રિલેટેડ કીધું છે. It is a process that stores data to some permanent medium, which is a hard drive on the database server. Retrieves data back at any point of time.
whenever you want the data to be retrieved તમે retrieve કરી શકો. and even after the application has created the data ends means જ્યારે આખી એપ્લિકેશનનું કામ પૂરું થઈ જાય again next day બી તમે એને resume કરશો you would have your data. this is an virtual object DB એવું તમે બોલી શકો છો. વર્ચ્યુઅલ મીન્સ તમારા જેટલા બી ઓબ્જેક્ટ્સ છે એ ઓબ્જેક્ટ્સ જે છે એ વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ ઓફ DB એવું તમે કન્સિડર કરી શકો, which is created for using from within the programming language. means આપણી જાવાની જે છે with the help of Java only તમે આ વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ્સ છે બનાવી શકો છો. વર્ચ્યુઅલ મીન્સ એકચ્યુઅલી નોટ persist but એ ડેટા હાઇબરનેટથી લઈ આવે એટલે તમને વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ્સ DB એવું લખેલું છે.